જલારામ બાપા વીરપુર રોજનું 1 લાખ માણસ જમે છે. એ જલારામ બાપા કાકાના ખોળે બેઠેલા જુનાગઢના મેળામાં સાધુ સંતો જાયને જમાડે, સીધું સામાન આપે. અને અહીં કોઈ સારા કામ કરે લે જલણિયા બહુ હોય, સીસી કેમેરા બેઠા બેઠા એ જ જોતા હોય. આજુબાજુ સીસી કેમેરા બેઠા હતા દુકાનવાળા, એને સીસી કેમેરા કહેવાય. ખટપટિયા, ઝટપટિયા, ટટપટિયા, નટપટિયા, આટાવાળા. જલારામ બાપાના કાકાને કીધું તમને બાવો બનાવી દેશે. કેમ? એ બધું બાવાઓને લૂંટાવે છે. કાકો રોજ જોવા આવે, પણ દુકાનમાં જેમ છે એમ કાંઈ ઘટે નહીં. જલારામ બાપાના કાકા કીધું જ્યારે બધાને આપતો ને ત્યારે મને બોલાવજો. બરોબર શિવરાતનો સમય, સંતો આવ્યા, ટોપલો ભરીને સીધું સામાન, ગોળ, ચાવલ, દાળ, મરચું, મીઠું ભરીને જલારામ બાપાએ કીધું હું જવાન છું, તમે ઉંમર લાયક છો, હાલો હું તમારે આશ્રમે છોડી જાઓ. માથે મૂકીને જાય. અને આજુબાજુના શિક્ષકનું મારા દોડ્યા હો સીસી કેમેરા. આ એમાંથી સીસી કેમેરા આવ્યા. આ ઓટલે જે ગપ્પા મારવાવાળા છે ને, બીડીઓ ફૂંકવાવાળા, એમાંથી સીસી કેમેરા થયા. અને સીસી કેમેરા દોડ્યા હો. આ તો એક જ જગ્યાએ ચોંટી જાય, પેલા દોડે, હાલો હાલો તમને બતાવીએ. અને જલારામ બાપાને પકડ્યા, મૂકો નીચે. જલારામ બાપાએ પ્રાર્થના કરી, પ્રભુ મારી લાજ રાખશે. મારા કાકા મને મારે, કાઢી મૂકે, મને તકલીફ નહીં, પણ મારા સંતોનું અપમાન કરશે, મારાથી સહન નહીં થાય. ટોપલો નીચે મુકાયો. ડબ્બામાં તેલ હતું એ પાણી બની ગયું, ગોળ હતા એ ગાયના સાણા બની ગયા, અને જે સામાન હતો એ ફૂલ બની ગયા. ભગવાન આ કરી શકે. આ ચમત્કાર નથી, આ જલારામ બાપાની ભક્તિ, એનું ભજન. કાકાએ હાથ જોડ્યા, બેટા આ સીસી કેમેરાવાળાએ મને ચડાવ્યો હતો પણ કાંઈ નીકળ્યું નહીં, આ ફોટા બધા ખોટા છે, મને માફ કર. જલારામ બાપાએ ચાવી આપી દીધી, લો માફ, બહુ થઈ ગયું, ભગવાને મારી લાજ રાખી. કાકા સાધુ સંત ભગવાનનો ભગત ને સારો માણસ ખોટું ન બોલે, હું ખોટું નહીં બોલું. હકીકતમાં આમાં સામાન હતો, હું રોજ સંતોને આપતો, કપડાં આપતો, કરિયાણું આપતો, આ ખોટા નથી બોલતા. પણ ઈશ્વરે મારી લાજ રાખી. જલારામ બાબા વધુ છોડી પોતાની પત્નીને લઈ વીરપુરની બહાર નાનું એવું મકાન બનાવીને રહે. આખો દિવસ પતિ પત્ની મજૂરી કરે, જે કંઈ મળે એમાંથી સાધુ સંતોને જમાડી દે. સાધુ સંતો બહુ આવવા લાગ્યા. પછી તો જલારામ બાપાને લોકો પણ સેવામાં લાગી પડ્યા. આજે વીરપુર ધામ એક ગાગર જેવડું ગામ આખું સાગર બનીને પૂજાય છે આખી દુનિયામાં. વીરપુરને જોઈને હજારો વીરપુર ધામ બની ગયા પરદેશોમાં, ભારતમાં. જ્યાં જલારામ બાપુનું મંદિર હોય, બજરંગદાસ બાપુ બેઠા હોય, ત્યાં રોટલો મળે, એનું નામ જ મંદિર, એનું નામ આશ્રમ. તમારા ઘરે તો 10 જણ આવે તો ગભરાઈ જાઓ. અને જ્યારે ખૂબ અન્નક્ષેત્રનું મહિમા વધી ત્યારે ભગવાનને પણ પરીક્ષા કરવાનું મન થયું. સાધુ બનીને આવ્યા. ભક્તરાજ મારે કોઈ સેવા કરનાર નથી, તારી ઘરવાળી આપી દે. અને જલારામ બાપાએ વીરબાઈને હાથ પકડીને કીધું, જાઓ આ સાધુની સેવા કરજો. વીરબાઈમાં પ્રણામ કરીને કીધું, ભક્તરાજ દુનિયાને જે કહેવું હોય એ કહે, પણ તમે અવળું ન વિચારતા હો. ચાલો બાપુ. વીરબામાં જલારામ બાપાને પ્રણામ કરી અને સાધુની સાથે ચાલ્યા. જંગલમાં સાધુ છોડીને જતા રહ્યા. હમણાં આવું છું, જોડીને ઝંડો રાખો. પછી આવ્યા જ નહીં. માલધારી ભાઈઓ ત્યાંથી નીકળ્યા. એને જલારામ બાપાને કીધું, વીરબાઈમાં ઉભા રડે છે. અને જલારામ બાપા સામયું કરીને લઈ આવ્યા વાસ્તે ગાસ્તે. અને વીરપુરમાં વાતો થવા લાગી તો ત્યાં ભગવાન પ્રગટ થયા, દર્શન આપ્યા. અને કીધું, જ્યાં સુધી આ જોડીને ઝંડો રહેશે ત્યાં સુધી તમારું અન્નક્ષેત્ર કદી નહીં બંધ થાય.
આજ પણ એ જોડીને ઝંડો છે. વીરબાઈ માને કોઈ દીકરોનો, એક દીકરી હતા જમનાબાઈ, અને ખૂબ ભજન કર્યું છે. આ દુનિયામાં કન્યાનું દાન થાય, પત્નીનું કોઈ દાન ન કરે ને ભાઈ. જલારામ બાપાએ કર્યું. આપણે બધું કહીએ ઘર તમારું, મકાન તમારું, જમીન તમારી, ઘરવાળી એ તમારી નહીં ભાઈ. અને એક આ કાઠિયાવાડમાં, ગુજરાતમાં એક જલારામ બાપા થઈ ગયા, એણે કીધું આય તારી લઈ જા. ભગવાન લેતા લેતા પણ ગભરાઈ ગયા કે હવે શું કરવું. આવા જીવો દુનિયામાં આવે ને પાછા જતા રહે. એ પરમાત્માની આત્માને શાંતિ આપે.